આજે દેશભરમાં દશેરા વિજયાદશમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ઠેર ઠેર શસ્ત્ર પૂજન વિધિ થઈ રહી છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા એસપી કચેરી ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજન વિધિ કરી હતી. પોલીસ અધિકારી, જવાનો, કર્મચારી ઓફિસમાં શસ્ત્ર પૂજન વિધિ યોજી હતી. આજે સવારે જિલ્લા પોલીસના અધિકારીઓ અને પોલીસ જવાનોએ દબદબાભેર શસ્ત્ર પૂજન કર્યું હતું. નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સહિતના અધિકારીઓ સવારે પોલીસ હેડક્વાર્ટરમાં જ શસ્ત્ર પૂજનનું આયોજન કર્યું હતું. આ શસ્ત્ર પૂજનમાં પોલીસે જુદી જુદી કેટેગરીની પિસ્તોલ, રિવોલ્વરથી લઈને સ્નાઇપર સહિતના હથિયારોની મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરી હતી. ખાસ વાત એ છે કે પોલીસ સ્ટાફે શસ્ત્ર પૂજનની સાથે સાથે અશ્વપૂજન અને વાહન પૂજન પણ કર્યું હતું. ભારત જેવા દેશમાં સનાતન ધર્મમાં દશેરા અથવા વિજયાદશમીનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે ભગવાન રામની પૂજા સાથે શસ્ત્રોની પણ પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે શસ્ત્ર પૂજાના પર્વની શરૂઆત રાજા મહારાજાઓએ કરી હતી, જે આજ સુધી ચાલી આવે છે. દશેરાના દિવસે સંપૂર્ણ વિધિ વિધાનથી શસ્ત્ર પૂજન કરવામાં આવે તો વરદાન પ્રાપ્ત થાય છે, જેનાથી શત્રુઓ આપનો વાળ પણ વાંકો નથી કરી શકતો. જેના કારણે સામાન્ય લોકોની સાથે ભારતીય સેના પણ પોતાના હથિયારોની પૂજા કરે છે. દર વર્ષે નવરાત્રિ ઉત્સવના સમાપન સાથે દશેરા અથવા વિજયાદશમીનો તહેવાર અનિષ્ટ પર સારાના જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિજયાદશમીનો તહેવાર અને નવમ એક જ દિવસે ઉજવાય છે. હિન્દુ કેલેન્ડર અનુસાર વિજયાદશમીનો તહેવાર દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની 10મીએ ઉજવવામાં આવે છે. અધર્મ પર ધર્મની વિજયના ભાગ સ્વરૂપે અને દશેરાના પાવન પર્વ પર આજે નવસારી પોલીસ દ્વારા નવસારી પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે અને માતાજીને પ્રાર્થના કરવામાં આવી છે કે આ શસ્ત્રોનો ઉપયોગ નવસારી જિલ્લાની પ્રજાના સુરક્ષા અને સલામતી માટે થાય. તેમજ આજરોજ સાથે મળી અને તમામે નવસારી જિલ્લાની તમામ જનતાનું આરોગ્ય, સ્વાસ્થ્ય અને સલામતી જળવાઈ રહે તેવી પ્રાર્થનાઓ કરેલી છે.